અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સગર્ભા મહિલાઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ જાફરાબાદ શહેરના ખારવા સમાજના આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બાપા સીતારામ મઢુલી બંદર રોડ બાયપાસ તેમજ સામાકાંઠા ખાતે સગર્ભા મહિલાઓ માટે વિશેષ નિઃશુલ્ક આપતકાલીન એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડીલોના આશીર્વાદ અને દાતાઓના અમૂલ્ય સહયોગથી શરૂ કરાયેલી આ સેવા ગર્ભવતી મહિલાઓને સમયસર આરોગ્ય સંભાળ અને હોસ્પિટલ સુધી સુરક્ષિત પહોંચાડવાની હેતુથી શરૂ કરવામાં આવી છે। કાર્યક્રમમાં શહેરના આગેવાનો, સમાજના પદાધિકારીઓ, વડીલો, ભાઈઓ બહેનો, લોકસેવકો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ એમ્બ્યુલન્સ સેવા સંપૂર્ણપણે સગર્ભા મહિલાઓ માટે સમર્પિત છે અને જરૂરિયાતમંદ મહિલાઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે। અન્ય પ્રકારની તબીબી આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોએ નિયમિત એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી। આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ લોકહિતની પહેલને શહેરના નાગરિકોએ આવકારી હતી અને સમાજ સેવાના ક્ષેત્રે તેને મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું। જે કે સિંગુદર સાથે કાઉશકનો જાફરાબાદ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા। તો આજે જાફરાબાદમાં આવેલું આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે સમાજના તમામ દાતાઓ, પ્રમુખશ્રીઓ અને સમાજના દરેક નાનામાં નાના વર્ગની જે મહેનત થકી અને સાથે સાથે આઝાદ ગ્રુપના તમામ સભ્યોએ એક ધન એકઠું કરી અને એક નવી પહેલ શરૂ કરી છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી એમ્બ્યુલન્સનું એ લોકોએ આયોજન કરેલું છે। તો સમાજમાં કોઈ પણ ગર્ભવતી મહિલાઓ હોય તેમને રાતની કે કોઈ પણ જાતની ઇમરજન્સી તકલીફ પડે તો આઝાદ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે, જેના દ્વારા બહેનોને તાત્કાલિક ધોરણથી હોસ્પિટલે અમે ખસેડી શકીએ। તો આ એમ્બ્યુલન્સ લાવવામાં જે લોકોએ પણ મદદ કરી છે, ફાળો આપ્યો છે, એ તમામ દાતાઓનો પણ હું દિલથી ધન્યવાદ માનું છું।